ભગવંત ચમત્કાર સર્જક મુનિરાજ શ્રી યશ કલ્યાણ વિજયજી. મુંબઈ સ્ટોક એક્સચેન્જમાં બોમ્બ વિસ્ફોટ થયો. ઘાયલોની ચીસાચીસથી વાતાવરણમાં માતમ છાઈ ગયો. એક ટેક્સીવાળો 5 ઘાયલ યુવાનોને માનવતાના નામે હોસ્પિટલમાં લઈ જતો હતો, પણ વધુ પડતા બિલ્ડિંગના કારણે ટેક્સી હોસ્પિટલ પહોંચે પહેલાં જ એક પછી એક યુવાન મોતના મુખમાં જઈ રહ્યા હતા. અને એ વખતે એક ઘાયલ યુવાને સંકલ્પ કર્યો કે હું જો બચી જાઉં તો 6 જ મહિનામાં મારે સંયમ જીવન અંગીકાર કરી લેવો. અને એ જ યુવક બચી ગયો. એ જ મુનિરાજ શ્રી યશ કલ્યાણ વિજયજી, જેમની આરાધનાની વાત સાંભળતા મસ્તક સહજ જ ઝૂકી જાય એવા મુનિરાજ શ્રી જીનેન્દ્ર વલ્લભ વિજયજી. અત્યારે વય 83 વર્ષની અને સલંગ આયંબી 3250. પાલિતાણામાં ચોર્યા છેકની યાત્રા, વડીલો સાથે અને ઉપકારીઓ સાથે જરૂર પૂરતી વાત, અને એ સિવાય સંપૂર્ણ મોત. અત્યારે 92મી ઓળી ચાલી. કમાલ કમાલ, બોલવા મજબૂર થઈ જવું પડે એવો ભૂતકાળ ધરાવતા મુનિરાજ શ્રી ધનંજય વિજયજી મુમુક્ષુપણામાં 1 રૂપિયાનો સિક્કો ગણી ગયા. દવા લીધી પછી પણ સિક્કો ન નીકળતા ડૉક્ટરે આંતરડાના ઓપરેશનની સલાહ આપી, પણ એમના ગુરુદેવે એમને પ્રેરણા કરી કે વગર ઓપરેશને મલવાટે સિક્કો નીકળી જાય તો શંખેશ્વરની યાત્રા કરવાની અને 1 જ વર્ષમાં સંયમ જીવન અંગીકાર કરી લેવાનો. આવો અભિગ્રહ તું લઈ લે. અને જ્યાં અભિગ્રહ લીધો ત્યાં સર્જાયો ચમત્કાર. મળવાટે સિક્કો નીકળી ગયો અને મુમુક્ષુ સંયમ અંગીકાર કરીને મુનિ ધનંજય વિજય બની ગયો. આધાર, આલંબન અને આદર્શના ત્રિવેણી સંગમ સમાન મુનિરાજ શ્રી સંયમ કીર્તિ વિજયજી. વર્ષોના પર્યાયમાં પૂરી મળે એકાસનામાંથી ઓછું પચકાર નહીં. 5 સમિતિના પાલનમાં આંશિક પણ સમાધાન નહીં. જ્ઞાન સેવા શિખર સ્પર્શી તો ક્રિયારુચિ આસમાન સ્પર્શી. વ્યવહાર સૌજન્યાધ્યાસભર તો વાણી માધુર્યસભર. ના ક્યારેય ફરિયાદ તો ન્યા ક્યારેય ઉકલાટ. સ્પર્ધાની કોઈ ગણતરી નહીં તો સ્પૃહાની કોઈ વૃત્તિ નહીં. એમને મળો અને નિહાળો તો તમને કદાચ શંકા પડી જાય કે આ તે ચોથા આરાના મુનિવર કે 5મા આરાના મુનિવર. પન્યાસ શ્રી કૈલાસચંદ્ર વિજયજી. શ્રેણી તપ, સિદ્ધિ તપ, ભદ્ર તપ, મહાભદ્ર તપ, 1008 અઠ્ઠમ. પ્રભુવીરે સ્વજીવનમાં કરેલ 4165 ઉપવાસને સંપન્ન કરવાની શુભ ભાવના ધરાવતા આ પન્યાસજી અત્યારે 850 ઉપવાસના માઇલસ્ટોને પહોંચી ગયા છે. તપના ક્ષેત્રે અગ્રેસર આ પન્યાસજીએ કર્મ પ્રકૃતિના વિષય પર ભાગ 1, 2, 3 પણ પ્રકાશિત કર્યા છે. મુખમાંથી ધન્ય ધન્ય શબ્દો સરી પડ્યા વગર ન રહે એવું પ્રચંડ સત્વ ફોરવી ચૂકેલા મુનિરાજ શ્રી નમી યશ વિજયજી. સંયમ જીવન અંગીકાર કર્યા પછી 7મા વર્ષે ખૂબ મુશ્કેલીએ વર્ધમાન તપનો પાયો તો નાખ્યો, પણ પછી એ દિશામાં જે દોટ લગાવી એ દોટમાં એકવાર સળંગ 516 આંબી, એકવાર સળંગ 564 આંબી અને એકવાર સળંગ 1040 આંબી પડ્યા. ટૂંકમાં કુલ 2200 દિવસમાં 2100 આંબી. કમાલ કમાલ કમાલ. જેમના પ્રચંડ સંતત્વની વાત સાંભળતા દિલ અહોભાવથી જેમના ચરણમાં ઝૂકી પડે એ પૂજ્ય મુનિરાજ શ્રી દિવ્ય રત્ન વિજયજી મહારાજ. 80 વર્ષની વયે પણ પાલિતાણાની યાત્રા ચાલીને કરે, અને એ પણ સૂર્યોદય પછી ચડવાનું શરૂ કરે. નીચે ઉતર્યા પછી નિર્દોષ ગોથરી મળે તો એકાત્મું કરે, અન્યથા આનમિલ કરી લે. વ્યાસનાનું પચકામ કરતાં પણ મુશ્કેલી અનુભવનાર આજે તપસ્વી રત્નનું બિરુદ પામી ગયા છે એ મુનિવર શ્રી ગિરિભૂષણ વિજયજી. વર્ધમાન તપની ઓળી 77, 328, 2 માસ કમાલ અને એક સાથે 16 ઉપવાસના પચકામ 44 વર્ષ. છેલ્લા 11 વર્ષથી દર વર્ષે 100 ઉપવાસ. હૃદયની કોમળતા કેવી આસમાનસ્પર્શી હોઈ શકે એ વિચારવા મજબૂર કરી દે તેવા પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી સોમસુંદર સૂરી મહારાજ. સર્પે મારેલા ડંખનું ઝેર આખા શરીરમાં ન ફેલાઈ જાય એ માટે શિશ્વધારા છોડ પરના એક પાંદડાની ખેર બિરાદવાના પ્રાયશ્ચિત તરીકે આ પૂજ્યશ્રીએ જીવનભર માટે 6 વિદ્યાઓનો ત્યાગ કરી દીધો. જેમના સહિષ્ણુતા અને સમાધિ સદગી આંખે જોવા મળતા સ્તબ્ધ થઈ જવાનું એ પ્રવર્તક પૂજ્ય મુનિરાજ શ્રી ધર્મગુપ્ત વિજયજી મહારાજ. નિત્યના મસ્તકના દુખાવા વચ્ચે પણ ચહેરા પર ગજબનાક પ્રસન્નતા. વ્યાખ્યાન વાંચનમાં મસ્ત સ્વસ્થતા. માત્ર રોટલી, દાળ ભાત, શાક અને દૂધ, આ 5 દ્રવ્યોથી સાધ્ય નિત્ય એક્શન અને પ્રાય દરરોજ પ્રભુ સન્મુખ ઊભા રહીને ગદગદ હૈયે આંખમાં આંસુ સાથે બોલવાપૂર્વક સુકૃતોની અનુમોદના અને દુષ્કૃતોની કરહા. ગિરનાર મંડળ શ્રી નેમનાથ પરમાત્માની ગજબનાક ભક્તિ કરતાં કરતાં ચારિત્ર મોહનીયને તોડવામાં સફળ બનેલા મુનિરાજ શ્રી હેમશિખર વિજયજી. સંયમ જીવન અંગીકાર કર્યાના દિનતે જ અન્ય આરાધનાઓમાં તો ગતિ વધારી દીધી, પણ નિત્ય એકાશ અને એ પણ માત્ર 3 દ્રવ્યોથી, અને 3 દ્રવ્યોમાં પણ રોટલી, શાક અને દૂધ જ. વર્ષો સુધી આ સત્વને ટકાવી રાખવા સંયમ જીવનમાં આગળ વધી રહેલા મુનિવરને ખૂબ ધન્યવાદ. મુખમાંથી કમાલ કમાલનો શબ્દો સરી પડે એવું સત્વ ફોરવી ચૂકેલા મુનિરાજ શ્રી જીત શેખર વિજયજી. વયે 74 વર્ષ. પગમાં સળિયા નાખેલા હોવા છતાં પાલિતાણાની 99 યાત્રા, ગિરનારની 99 યાત્રા ચાલીને પૂર્ણ કરી. સલંગ 1400 આંબી છતાં ગોચરી જવાનું. પારણાના દિવસો જ્યારે પણ આવે ત્યારે માત્ર 4 થી 5 જ દ્રવ્યો, અને એમાંય મિષ્ટાન ફરસાણનો ત્યાગ. ચમત્કાર જ લાગે ને! તમારી વાણી મૌન થઈ જાય અને તમારી આંખ અશ્રુસભર બની જાય એવા જબરદસ્ત આરાધક સાધક ઉપાસક મુનિરાજ શ્રી પદ્મકીર્તિ વિજયજી.
63 વર્ષની વયે દીક્ષા અને સિદ્ધિ તપ પાળને આંબીલથી, શ્રેણી તપ પાળને આંબીલથી 25 વર્ષમાં 100 ઓળી પૂર્ણ કરી. અત્યારે 100 અને 42 ઓળી સંયમ પળિયામાં એકાશનીથી ઓછું પચકાણ નહીં. 3 વર્ષમાં 20 સ્થાનક તપ સંપન્ન કર્યા. શેષ કાળમાં મહિને 10 અને ચોમાસામાં મહિને 20 ઉપવાસ. 80 વર્ષની વયે આંબીલની ગોચરી વહોરવા 4 કિલોમીટર દૂર જાય અને 4 કિલોમીટર પાછા આવે. નાનામાં નાના સાધુની ભક્તિ કરવાનો એમનો ઉલ્લાસ ગજબ લાગે. વાંચતા થાકી જવાય એવા પ્રચંડ તપ જપના આરાધક મુનિરાજ શ્રી સોમતીર્થ વિજયથી સંયમ જીવન અંગીકાર કર્યું. 68મા વર્ષે પણ જીવનમાં કરેલ આરાધના સ્તબ્ધ કરી દે તેવી. અઠ્ઠમના પાળને અઠ્ઠમથી અને છઠના પાળને છઠથી 1 વર્ષી તપ. એ સિવાય 2 વર્ષી તપ, સિદ્ધિ તપ, શ્રેણી તપ, ભદ્ર તપ, સિંહાસન તપ, માસ ખમન, 20 સ્થાનક તપ, લઘુ બૃહદ ધર્મચક્ર તપ, એકાંતરે 500 MB, 53 ઓળી વર્તમાન તપની. એ સિવાય છૂટક તપેશ્વર્યા અને 480 દિવસના ગુણતંત્ર સંવત્સર તપમાં 370 દિવસમાં 306 ઉપવાસ અને 64 પાળના કરી પરલોક પ્રતિ પ્રયાણ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.